જય માતાજી મિત્રો, હું છું મુકેશ મહારાજ। આજે આપણે ઉપસ્થિત થઈ અને ભૂતકાળમાં અમે જે ચર્ચા કરી હતી એ વિષય ઉપર વાત કરીશું કે આપણા જીવનમાં જે મકાનના બાંધકામ આપણે કરતા હોય છે, જે બિલ્ડર ભાઈઓ આપણે મોટી જે સાઇટ આપણે એપાર્ટમેન્ટોના જે બાંધકામ કરતા હોય છે એ સ્તંભિત કેમ થઈ જાય છે। તો મિત્રો, એમાં એવું હોય છે કે ધારો કે તમે કોઈક જગ્યા લીધી છે, કોઈ સાઈડ બનાવવા, તમે કોઈક મકાન લીધું છે, તેમાં તમે 5-10 વર્ષ રહો છો ને પછી એ મકાન જર્જરિત થાય છે તો તમે નવું બાંધકામ કરવા ઈચ્છો છો, તો એમાં જે દોષ લાગુ પડે છે એના ઉપર આજે ચર્ચા કરીશું। મિત્રો, પહેલાં તો હું તમને એમ કહું છું કે ધારો કે કોઈ આપણે જૂના મકાન લીધા છે, કોઈ જગ્યા લીધી છે અને એના ઉપર આપણે જે નિર્માણ કરવાના છે મકાન, કોઈ